નમસ્કાર મિત્રો, સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 2માં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દરરોજ 10 પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવામાં આવે છે, તેનો ભાગ બીજો આપણે આજે શરૂ કરી રહ્યા છીએ। તો સમયને માન આપી શરૂ કરીએ ભાગ 2। રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચ માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે? હેમંતસિંહ, મનસુખભાઈ, જયેન્દ્રસિંહ જાદવ કે હિતેશભાઈ? આપણો જવાબ છે ઓપ્શન સી, જયેન્દ્રસિંહ જાદવ। રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચ માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ જયેન્દ્રસિંહ જાદવ છે। પ્રશ્ન નંબર 12, રાજ્યમાં શિક્ષણના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે કઈ સંસ્થા દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે? એનસીઈઆરટી, જીસીઈઆરટી, ડીઆઈટી કે એમએચઆરડી? જવાબ છે ઓપ્શન બી, જીસીઈઆરટી। રાજ્યમાં શિક્ષણના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે જીસીઈઆરટી સંસ્થા દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે। પ્રશ્ન નંબર 13, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની જોગવાઈ છે? 25,000, 50,000, 75,000 કે 1 લાખ? જવાબ છે ઓપ્શન બી, 50,000। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ 50,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની જોગવાઈ છે। પ્રશ્ન નંબર 14, તાજેતરમાં કઈ ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? વાવકુઈ, સમખ્યાલી, આહવા, કણિયાલ, દસક્રોઈ તાલુકો, અમદાવાદ? જવાબ છે ઓપ્શન ડી, કણિયાલ, જે દસક્રોઈ તાલુકામાં આવેલું છે, અમદાવાદના દસક્રોઈ તાલુકામાં। તાજેતરમાં કઈ ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો જવાબ છે કણિયાલ ગામને, દસક્રોઈ તાલુકાનું કણિયાલ ગામ, અમદાવાદ જિલ્લો। પ્રશ્ન નંબર 15, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો મુખ્ય હેતુ શું છે? પ્રાથમિક શિક્ષણ મફત આપવું, ધોરણ 10 પછી વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે તે માટે પ્રોત્સાહન આપવું, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશી મોકલવા કે રમતગમતમાં પ્રોત્સાહન આપવું? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ધોરણ 10 પછી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે તે માટે પ્રોત્સાહન આપવું। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો મુખ્ય હેતુ ધોરણ 10 પછી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે તે માટે પ્રોત્સાહન આપવાનો છે। પ્રશ્ન નંબર 16, છેલ્લી અપડેટ મુજબ આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? 3 લાખ, 4.5 લાખ, 6 લાખ કે 8 લાખ? જવાબ છે ઓપ્શન સી, 6 લાખ। છેલ્લી અપડેટ મુજબ આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 17, રાજ્ય સરકાર કુલ કેટલી સરકારી શાળાઓને સ્પોર્ટ્સ કિટ્સ પૂરી પાડશે? 25,500, 34,483, 45,000 કે 50,123? તો જવાબ છે ઓપ્શન બી, 34,483। રાજ્ય સરકાર કુલ 34,483 સરકારી શાળાઓને સ્પોર્ટ્સ કિટ્સ પૂરી પાડશે। પ્રશ્ન નંબર 18, ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલી એઆઈ એપનું નામ શું છે? મિત્રો, પહેલાં તો એ જાણી લો કે એઆઈનું ફૂલ ફોર્મ શું છે। તો એઆઈનું ફૂલ ફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે એઆઈનું ફૂલ ફોર્મ છે। તો જોઈએ પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલી એઆઈ એપનું નામ શું છે? ભાષાંતર, મિત્ર, ભાષિણી કે ગુરુ? તો આપણો જવાબ છે ઓપ્શન સી, ભાષિણી। મિત્રો, આગળના નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।